નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 2 યદ ભવિષ્ય વિનાશ્યતિ એટલે યદ ભવિષ્ય વિનાશ પામે છે. એમાં આપણે 3 માછલાઓની વાત કરતા હતા. 2 માછલાઓનો પરિચય અને એમણે પોતાનો સૌ પ્રતિભાવ આપ્યો એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે યદ ભવિષ્ય એ માછલાની આપણે વાત કરવાના છીએ. શરૂઆતમાં આપણે જોઈ ગયા કે અનાગત વિધાતા નામનો જે માછલો છે એ પોતાનો શું પ્રતિભાવ આપે છે. તો એવું કહે છે કે સવારના સમયે જ માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે. તો આપણે અહીં એક ક્ષણ પણ ઊભું રહેવું જોઈએ નહીં. એટલે હું તો બીજા સરોવરમાં જાઉં છું. પછી પ્રત્યુપન્નમતીએ પોતાનો પ્રતિભાવ આપ્યો કે એણે એવું કીધું કે ભવિષ્યને માટે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું કે, અને જો મૃત્યુ થવાનું જ છે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું જ છે. એટલે આપણું ભવિષ્ય શું છે એનો આપણને કોઈ પરિચય છે નહીં. એટલે એણે એવું કીધું કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. એટલે પ્રત્યુપન્નમતીએ પોતાનો એ પ્રતિભાવ આપ્યો. હવે યદ ભવિષ્ય એ પોતાના કેવા વિચારો રજૂ કરશે અને પોતાનો શો પ્રતિભાવ આપશે એની આજે આપણે શરૂઆત કરશું. જો કેવા છે, પહેલાં શબ્દોનો એક શાબ્દિક આપણે એકવાર પરિચય લઈ લઈએ કે જોડાક્ષર શબ્દ ક્યાં છે, વિસર્ગ ક્યાં છે, અનુસ્વાર ક્યાં છે અને શબ્દને કઈ રીતે છૂટો કરીને વંચાય એ બાબતોનો આપણે એક પહેલાં પરિચય લઈ લઈએ. જો શું છે, તતો યદ ભવિષ્યણ ઉક્તમ ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગ ન યુજ્યતે યદિ આયુક્ષય અસ્તિ તદા અન્યત્ર ગતાનામપી મૃત્યુ ભવિષ્યતિ એવ. જો અહીંયા શું કહે છે કે તતો યદ ભવિષ્યણ ઉક્તમ, પછી યદ ભવિષ્ય કહ્યું. ધીવરાણામ માછીમારોના વચન માત્રે ફક્ત બોલવાથી જ પિતૃપૈતામહિકસ્ય બાપ દાદાઓના વખતના જલાશયસ્ય સરોવરનો ત્યાગ ન યુજ્યતે ત્યાગ કરવો એ યોગ્ય નથી. યદિ જો આયુક્ષય અસ્તિ આયુષ્ય ખતમ થતું હશે તો તદા તો અન્યત્ર બીજે ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યથી એવ મૃત્યુ થવાનું જ છે. એવમ ઉક્તમ છે, અને કહેવાયું છે કે અહીંયા યદ ભવિષ્ય પોતાનો પ્રતિભાવ એવો આપે છે. જો હું તો એવું કહું છું કે આપણે માછીમારોના ફક્ત બોલવાથી આપણા બાપ દાદાઓના વખતનું જે તળાવ છે એનો ત્યાગ કરવો એ મને યોગ્ય લાગતું નથી. અને પછી એ બીજા અન્ય જળચર જે જીવજંતુઓ છે, જે માછલાઓ છે, એમને એવું કહે છે કે માની લો કે જો આપણું આયુષ્ય ખતમ થતું હશે તો બીજે જશું પણ તો મૃત્યુ થવાનું જ છે. એટલે આપણે ક્યાંય ન જવાય, અહીંયા ને અહીંયા રહેવાય. આપણી આ બાપ દાદાઓની સંપત્તિ છે. આપણા દાદાઓ, આપણા વડવાઓ જે છે એ આ જ સરોવરમાં રહ્યા હતા અને પોતે મૃત્યુ પામ્યા છે. તો આપણી આ સંપત્તિ કહેવાય. એટલે આપણી આ સંપત્તિ છોડીને ક્યાંય જવાય નહીં. એટલે તેને ક્યાંય ન જવાનું જે છે એ પોતે સ્વીકાર્યું. અને ફરી પાછો એમ કહે છે, જો શ્લોકમાં એ પાછો બીજાને સમજાવશે. સારા શબ્દોમાં શું કહે છે કે યદ ન ભાવી, જે ન થનાર હોય તે તદભાવી નહીં થાય, તદ અન્યથા ચ ન. અને અહીંયા શું કહે છે કે જે થવાનું છે તે બદલવાનું નથી. ઇતિ એમ ચિંતા વિષગ્ન ચિંતારૂપી વિષને હણનારું અગદહ એટલે ઔષધ કિમ ન પિયતે કેમ તમે પીતા નથી. પાછી સારી વાણીમાં બધાને સમજાવે છે. જો અહીંયા શું કહે છે કે યદ ન ભાવી, જે ન થનાર હોય તદ ભાવી તે નહીં થાય. ચ તદ અન્યથા, અન્યથા એટલે અન્ય કોઈ પણ જે બદલવાનું છે તે એમને એમ જ રહેશે.
જે થવાનું છે એ કોઈ પણ એને બદલી શકવાનું નથી. તો પછી એવું કહે છે કે આવું ચિંતારૂપી તમારા મનમાં જે ચિંતારૂપી વિષ રહેલું છે, તમારા મનમાં જે ચિંતારૂપી આવું ઝેર રહેલું છે ને, એને તમે છોડી દો. અને મારી એમ કે છે કે આ અગદ એટલે ઔષધરૂપી, આ સલાહરૂપી દવાને એ કે તમે સ્વીકારો. તમે કેમ આ ઔષધો મારી પીતા નથી? આ મારી જે વાણી જે છે એ ઔષધરૂપી દવા છે, તો એ દવાને તમે ગ્રહણ કરો અને તમે સમજો કે આપણે ક્યાંય પણ જવું જોઈએ નહીં. સરસ મજાની આમ તો વાત કરે છે, સમજવા જેવી છે. જો એવું કહે છે કે જે ન થનાર હોય ને તે નહીં થાય, અને જે થવાનું છે તે કોઈ પણ બદલી શકવાનું નથી. તો પછી તમારા મનમાં જે આવું ઝેર ભરેલું છે, તમારા મનમાં જે આવી ચિંતારૂપી વિષ છે, એને તમે છોડી દો અને મારી આ ઔષધરૂપી સલાહને તમે ગ્રહણ કરો, એને પીવો કે આપણે ક્યાંય જવું જોઈએ નહીં. તો આ યદ ભવિષ્ય આપેલો એ પોતાનો વિચાર છે. માની લો કે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય કે યદ ભવિષ્ય નામના માછલાએ પોતાનો 100 પ્રતિભાવ આપ્યો, તો તમારે એને લખવું પડે કે યદ ભવિષ્ય નામનો માછલો એવું કહે છે કે ફક્ત માછીમારોના બોલવાથી આપણે બાપ દાદાઓના વખતના તળાવનો કે સરોવરનો ત્યાગ કરવો જોઈએ નહીં. અને જો આયુષ્ય ખતમ થતું હશે તો બીજે ગયેલાનું મૃત્યુ પણ થવાનું જ છે. વળી કહેવાયું છે કે પછી આને પેરેગ્રાફમાં લખવાનું કે જે ન થનાર હોય તે નહીં થાય, અને જે થવાનું છે તે બદલવાનું નથી. એવું ચિંતારૂપી વિષને હણનારું ઔષધ તમે કેમ પીતા નથી? પૂરા માર્ક્સ તમને જે છે આ પ્રશ્નોના જવાબમાં ગુજરાતીના તમને મળી શકે છે. માની લો કે તમને એવી એક ટૂંકનોંધ પૂછાય કે યદ ભવિષ્ય નામના માછલાએ આપેલો પોતાનો વિચાર જણાવો. તો હવે ટૂંકનોંધની શરૂઆત તમે કેવી રીતે કરશો? તો શક્ય હોય ને ત્યાં સુધી ટૂંકનોંધમાં એવું કરવાનું કે પહેલાં તો એનો કર્તા અને કૃતિ જે છે એ દર્શાવવાનું, આપણે એને પેરેગ્રાફમાં દર્શાવવાનું. માની લો કે આ ટૂંકનોંધ લખવી છે તો એનો શાબ્દિક તમને હું પરિચય આપું તો શરૂઆતમાં તમે લઈ શકો કે પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રમાંથી આ ગદ્ય જે છે એ લેવામાં આવ્યો છે. પછી એનો શાબ્દિક ભાષાંતરના સ્વરૂપમાં પરિચય આપો કે એક સુંદર તળાવ હતું, એ તળાવમાં અનાગત વિધાતા, પ્રત્યુપન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 માછલાઓ એ રહેતા હતા. અચાનક ત્યાંથી માછીમારો પસાર થાય છે અને તે તળાવને જુએ છે અને માછલાઓને મારવાની વાતચીત કરે છે. તો એમની વાતચીત પેલા 3 માછલાઓ જે છે એ સાંભળે છે. એમાં યદ ભવિષ્ય નામના માછલો પોતાનો પ્રતિભાવ આપે છે. પછી પેરેગ્રાફમાં એને દર્શાવ કે યદ ભવિષ્ય નામનો માછલો કહે છે કે માછીમારોના ફક્ત બોલવાથી જ આપણે બાપ દાદાઓના વખતના જળાશયનો ત્યાગ કરવો જોઈએ નહીં. યદી એટલે અહીંયા એમ કહેશે કે જો આયુષ્ય ખતમ થતું હશે તો બીજે ગયેલાનું મૃત્યુ પણ થવાનું જ છે. વળી કહેવાયું છે કે જે ન થનાર હોય તે નહીં થાય, અને જે થવાનું છે તે બદલવાનું નથી. તો આવું ચિંતારૂપી વિષને હણનારું ઔષધ જે છે એ તમે કેમ પીતા નથી? તો અહીંયા એ ટૂંકનોંધ લખો એટલે શક્ય હોય ત્યાં સુધી સરસ મજાનું એ તમે ભાષાંતરના સ્વરૂપમાં એ ટૂંકનોંધ લખો એટલે વિદ્યાર્થીઓને પૂરા માર્ક એ મળતા હોય છે. તો ટૂંકનોંધમાં ખાસ કે ગમે તે બાબતને તમારે ધ્યાન રાખવી. માની લો કે આમ 3 માછલાઓની કોઈ પણ ટૂંકનોંધ પૂછે તો શરૂઆતના જે 2 પેરેગ્રાફ જે છે એમને એમ રહેશે, અને પછી જે તે માછલાએ પોતાનો જે પ્રતિભાવ આપ્યો છે એ તમારે ભાષાંતરને ધ્યાનમાં રાખીને એ તમારે લખવાનો રહેશે. તો 3 ટૂંકનોંધ જે છે એ વિદ્યાર્થીઓને આ રીતની બનતી હોય છે. તો એ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની. માની લો કે યદ ભવિષ્ય આપેલો વિચાર જે છે એને આપણે ભાષાંતર એને સમજવું હોય કે એને શીખવું હોય કે એને જાતે લખવાનો આપણે જ્યારે પ્રયત્ન કરવાનો હોય તો સૌથી પહેલાં આગળના વિડીયોમાં મેં તમને કીધું છે એ પ્રમાણે કે શક્ય હોય ત્યાં સુધી એના મહત્ત્વના જે શબ્દાર્થ જે છે એની અલગથી યાદી બનાવો. તો કેવા છે એને ફરી એક વખત આપણે જોઈ લઈએ. દિવરણામ એટલે માછીમારો. પછીનું બીજું આવશે પિતૃ પૈતા મહિકસ્ય, આખો શબ્દ છે એટલે અહીંયા લખવાનું કે બાપ દાદાઓના વખતનું, બાપ દાદાઓથી સંબંધિત જે છે વારસાગત સંપત્તિના અર્થમાં છે. પછી આવશે ન યુજ્યતે એટલે યોગ્ય નથી. પછી અહીંયા ગતાનામપી એટલે જવાથી,
એમાં થઈ ગયા. હવે અહીંયા યદ ન ભાવી, જે ન થનાર હોય તદભાવી, તદભાવી એટલે નહીં થાય, તદ અન્યથા એટલે અન્ય બાબતની વાત છે. ઇતિ ચિંતા વિસગ્ન, આ એક ખાસ શબ્દ. અગદહ એટલે ઔષધ. કિમ ન પિયતે એ તો સીધું જ છે, કેમ પીતા નથી. તો આ બાબત જે છે એ આપણે અહીંયા સુધીના મહત્ત્વના આમાંથી 4 થી 5 શબ્દાર્થ જે છે એ તમારે ખાસ વિદ્યાર્થીઓ એને ધ્યાનમાં લેવા પડે. તો આ જે છે એ યદ ભવિષ્ય આપેલો વિચાર જે છે. હવે બન્યું એવું કે ત્રણેય માછલાઓ જે છે એમનો પ્રતિભાવ ત્રણેય આપી દીધો. એક એમ કીધું કે આપણે અહીંયા ન રહેવું જોઈએ, અનાગત વિધાતા, એટલે એ ચાલ્યો ગયો સરોવર છોડીને. અને બીજાએ એવું કીધું કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય જે છે આપણે કરવું જોઈએ. એટલે આફત આવે તો એમાંથી સરળતાથી રસ્તો કેવી રીતે શોધી કાઢવો, એમાંથી નીકળવું કેવી રીતે, એ બાબતનો આપણે વિચાર કરવો જોઈએ. એ બીજા નંબરના માછલા પ્રત્યુપન્નમતીએ કીધું. અને જ્યારે યદ ભવિષ્ય શું કહે છે કે અહીંયા એમ કહે છે કે આ આપણી વારસાગત સંપત્તિ કહેવાય, બાપ દાદાઓથી સંબંધિત છે. આપણા વડવાઓ આ તળાવમાં રહીને મરી ગયા, તો આપણે આને ના છોડાય. એટલે એણે એ જ સરોવરમાં રહેવાનો પોતાએ નિર્ણય લીધો. હવે ત્રણેય માછલાઓએ પોતપોતાનું કાર્ય કર્યું. હવે બન્યું શું કે પહેલાં માછીમારો આવ્યા અને પછી ત્રણેય માછલાઓએ પોતાએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખી અને શું થયું એ હવે પછીના આપણે પેરેગ્રાફમાં જોઈશું. પણ ફરી એક વખત વિદ્યાર્થીઓને સરળતાથી ભાષાંતર યાદ રહે એટલા માટે થઈને યદ ભવિષ્ય આપેલો વિચાર જે છે એનું ફક્ત હું તમને શબ્દસહ એ ભાષાંતર એ સમજાવવાનો પ્રયત્ન કરું છું, બોલું છું. શક્ય હોય તો વિદ્યાર્થીએ એ પુસ્તકને હાથમાં આપણે ધ્યાનમાં જાતે રાખીને એને જોવાનું રહેશે. જો કેવું છે, પછી યદ ભવિષ્ય કહ્યું, માછીમારોના ફક્ત બોલવાથી બાપ દાદાઓના વખતના તળાવનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્ય ખતમ થતું હશે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું જ છે. વળી કહેવાયું છે કે જે ન થનાર હોય તે નહીં થાય, અને જે થવાનું છે તે બદલવાનું નથી. એવું ચિંતારૂપી વિષને હણનારું ઔષધ તમે કેમ પીતા નથી? આ શબ્દથી એનું ભાષાંતર છે. હવે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને એ પછી બન્યું શું? જો શું કહે છે, અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત, અનાગત વિધાતા નામનો માછલો જે છે એ પરિવાર સાથે નીકળી ગયો. દ્વે ઇમો તત્રેવ, આ બંને ત્યાં જ જલાશય સ્થિતો, સરોવરમાં રહ્યા. બરાબર સમજો, છેલ્લો પેરેગ્રાફ છે એ મહત્વનો છે, કારણ કે ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે તમને એમાંથી મળી રહે. માની લો કે આમાંથી પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે સામાન્ય રીતે ગુજરાતીમાં તમને સમજાવું કે કયા માછલાએ અન્ય જળાશયમાં જવાની વાત કરી? તો અનાગત વિધાતા. માની લો કે એ જ પ્રશ્ન તમને જ્યારે સંસ્કૃતમાં પૂછાય તો એનો પણ જવાબ શું તમારે આવશે? અનાગત વિધાતા. એ તમને સંસ્કૃતની વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને બહુ સરળતાથી વિદ્યાર્થીઓને એનો જવાબ આવડે. હવે એમ પૂછાય કે દ્વે ઇમો મત્સ્યા જલાશય એવ સ્થિતો, આ સંસ્કૃતમાં પ્રશ્નનો જવાબ, તો એનો સંસ્કૃતમાં લખવાનો. ગુજરાતીમાં તમારે એનું એવું થાય કે કયા બે માછલાઓ જળાશયમાં રહ્યા? તો અનાગત વિધાતા તો નીકળી ગયો પરિવાર સાથે એ સરોવરને છોડીને, તો કયા બે માછલા વધ્યા? તો પ્રત્યુપન્નમતી અને યદ ભવિષ્ય. તો તમારે સંસ્કૃતમાં એનો જવાબ લખવો પડે કે પ્રત્યુપન્નમતી ચ યદ ભવિષ્ય નામના મત્સ્ય દ્વે ઇમો જલાશય એવ સ્થિતો. એ જ રીતે મેં તમને કીધું કે અનાગત વિધાતાનો સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ જે છે એ વિદ્યાર્થીઓ એ રીતને લખવાનો રહેશે. એટલે પહેલાં શું બન્યું, હવે ત્રણેયનો નિર્ણય જાણી ગયા. અહીંયા શું કીધું કે હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા જે છે એ પોતાના પરિવારને લઈને બીજા સરોવરમાં જતો રહ્યો, અને પેલા બંને માછલાઓ જે છે ત્યાં ને ત્યાં જ રહ્યા. હવે બન્યું શું જોઈજો, અપરેધુ એટલે બીજા દિવસે, ધીવરે હે આગત્ય, માછીમારો આવીને જલાશયે જાલમ ક્ષિપ્તમ, તળાવમાં કે સરોવરમાં જાળ ફેંકી, જાલેન બદ્ધ પ્રત્યુપન્નમતી,
જાળથી બંધાયેલો પ્રત્યુપન્નમતી આત્મનમ મૃતવદ પોતાને મરેલાની માફક સંદર્શય બતાવીને સ્થિત પડ્યો રહ્યો. તતો જાલાત અપસારિત પછી તેને જાળથી દૂર ફેંકી દેવાયું. યથાશક્તિ ઉત્પુલ્ય આ શબ્દ બરાબર ધ્યાનમાં રાખો કે જાળ યથાશક્તિ શક્તિ પ્રમાણે ઉત્પુલ્ય એટલે કૂદીને ગંભીરમ એટલે ઊંડા નીરમ પ્રવિષ્ટ પાણીમાં પ્રવેશી ગયો કે પેસી ગયો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત હવે એમ કે છે કે યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો. વ્યાપાદિત ચ એટલે અને વ્યાપાદિત ને મારી નાખ્યો. અતએવ ઉક્તમ આથી જ કહેવાયું છે કે બન્યું એવું શું થયું કે હવે તેમનો નિર્ણય એમણે જાણી લીધો. ત્રણેય માછલાએ પોતપોતાનો પ્રતિભાવ આપી દીધો અને ત્રણેય પોતે એ રીતનું સ્વીકાર્યું. એટલે અનાગત વિધાતાએ તો પહેલાં જ એ સરોવર છોડીને જવાની વાતચીત તો કરી હતી, એટલે એણે એ બેયની વાતને માન્ય ન રાખી કે ચલો આપણે જતું રહેવું છે. એટલે એના પરિવાર સાથે એ બીજા સરોવરમાં જતો રહ્યો. એટલે અહીંયા શું કીધું કે અનાગત વિધાતા એ પરિવાર સાથે નીકળી ગયો. હવે પેલા બંને રહ્યા બન્યું એવું કે બીજે દિવસે માછીમારો આવ્યા એટલે જીવજંતુઓ માછલાઓ કે કાચબાઓને પકડવા માટે પેલી માછીમારો જાળી નાખે ને સરોવર, એ જાળીઓ નાખીને એમાં જીવજંતુઓ બધા ફસાઈ ગયા. અને એમાં આ બંને હતા, એક પ્રત્યુપન્નમતી અને યદ ભવિષ્ય પણ એ પકડાઈ ગયા. હવે બેનું શું જોજો, માછીમારો આવ્યા, જળાશયમાં જાળ ફેંકી અને જાળથી બંધાયેલો પ્રત્યુપન્નમતી અંદર હતો જ. હવે પ્રત્યુપન્નમતીએ પોતાની કેવી યુક્તિ કરી જો કે પ્રત્યુપન્નમતી પોતાને મરેલાની માફક બતાવીને પડ્યો રહ્યો અને પછી એને જાળથી દૂર ફેંકી દીધો અને એનામાં જેટલી શક્તિ હતી ત્યાં સુધી એ પાણીમાં પડ્યો રહ્યો. અહીંયા એવું કહે છે કે હવે પ્રત્યુપન્નમતીને પકડ્યો ને બન્યું એવું, તો પ્રત્યુપન્નમતીને પકડ્યો એટલે પ્રત્યુપન્નમતીએ શું કર્યું કે પ્રત્યુપન્નમતી જો શબ્દનો મતલબ જ એવો છે કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળો છે તેઓ જળાશયમાં જાળ ફેંકી, માછીમારો આવ્યા એટલે એને પકડ્યો. એટલે પ્રત્યુપન્નમતીએ પોતે કેવો ઢોંગ કર્યો, પોતે યુક્તિ વાપરી. આમ તો એણે બુદ્ધિનો તેવો પ્રયોગ કર્યો કે પોતે જાણે મરેલો હોય ને એવું એણે નાટક કર્યું અને હલનચલન વગર એમ ને એમ ઝાડમાં થોડી વાર માટે જેટલી સહનશક્તિ હતી તેટલી ઝાડમાં એમને એમ પડ્યો રહ્યો. એટલે માછીમારોએ તેણે જોયો કે લે આ તો મરી ગયેલો છે, આને આપણે ઉપયોગમાં કંઈ લેવાનું થતું નથી. એટલે એણે એ માછલાને પકડીને દૂર ફેંકી દીધો. એને એમ છે કે મરેલો છે એટલે એને ખાવા માટે એમના ખોરાક માટે થઈને એ આપણે આ ઉપયોગમાં નહીં આવે, એટલે એણે પકડીને દૂર ફેંકી દીધો. હવે એનામાં જેટલી શક્તિ હતી, એનામાં જેટલો જીવ બચ્યો હતો એટલો આમ તડફડિયા મારીને બાજુમાં એક ઊંડું એમ કે પાણીનો ખાબુચિયો હશે એ પાણીનો ખાબુચી એમ પોતે જતો રહ્યો અને પોતાનો જીવ બચાયો. અને પછી વૈધો કોણ તો કે યદ ભવિષ્ય માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. તો આ પેરેગ્રાફમાં એ રીતનું સમજવાનું છે. શબ્દો કેવા છે જો હવે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે હવે એમનો નિર્ણય જાણ્યો અને અનાગત વિધાતા પરિવાર સાથે બહાર નીકળી ગયો. પેલા બંને પ્રત્યુપન્નમતી અને યદ ભવિષ્ય નામના જે બે માછલાઓ છે એ બંને માછલાઓ તેની અંદર રહ્યા. હવે કીધા પ્રમાણે એમનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન હતું. એટલે બીજે જ દિવસે માછીમારો જે છે એ પોતે આ માછલાઓને પકડવા માટે આવ્યા. જળાશયમાં ઝાડ ફેંકી એમાં અનાગત વિધાતા નામનો જે માછલો છે તો પરિવાર સાથે નીકળી ગયો હતો. વધ્યા પહેલાં બે જ માછલા કે પ્રત્યુપન્નમતી અને યદ ભવિષ્ય, તો એ બંને માછલાઓને પકડ્યા. હવે પ્રત્યુપન્નમતીએ પોતે કેવો બુદ્ધિનો પ્રયોગ કર્યો, પોતે બુદ્ધિ વાપરી કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળો છે તેને પોતે જ એવો નિર્ણય કર્યો કે મરેલાની માફક એમને એમ પડ્યો રહે હલનચલન કર્યા વગર. અને પછી એમ કહેવાય છે કે એણે માછીમારોએ જોયો ઢીવરા, એણે જોયો કે આ માછલો તો મરી ગયેલો છે, એટલે એણે જાળમાંથી દૂર ફેંકી દીધો કે આપણને આ ઉપયોગમાં નથી એવું એમણે વિચાર્યું હશે. હવે દૂર ફેંકી દીધો એટલે બન્યું એવું કે પોતાનામાં જીવ જેટલો પણ બચ્યો હતો એટલો એને તડફડિયા મારીને બાજુમાં એવું કહેવાય છે આપણે એવું અનુમાન કે
પાણીનું ખાબોચિયું હશે કે પાણી ભરેલું હશે તો એમાં ધીમે ધીમે તડફડિયા મારીને નજીક પહોંચી ગયો અને કૂદીને એ ઊંડા પાણીમાં જતો રહ્યો અને પોતાનો જીવ જે છે એને બચાવ્યો. હવે યદ ભવિષ્ય જે છે એમને એમ પડ્યો રહ્યો. એને માછીમારોએ પકડ્યો અને પકડીને એને શું કરી નાખ્યું? મારી નાખ્યું. તો આ ત્રણેય માછલાઓનો જે છે એ પ્રતિભાવ છે. અને ત્રણેય માછલાઓ શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે ખાસ કરીને વાર્તા એટલી બધી રસપ્રદ છે ને કે ઘણા બધા પ્રશ્નોના આપણને જવાબ આમાંથી મળી રહે. અહીંયા એવું છે કે જીવજંતુઓ, પ્રાણીઓ હોય કે પક્ષીઓને લક્ષમાં રાખીને પંચતંત્ર નામનો ગ્રંથ જે છે એમાં પંડિત વિષ્ણુ શર્માએ એ જીવજંતુઓ, પશુઓ કે પક્ષીઓને કેન્દ્રમાં રાખીને એક મનુષ્ય જીવનમાં એ મનુષ્ય જીવનને એક સારો સંદેશો આપ્યો છે. એ મનુષ્ય જીવનમાં એને ગ્રહણ કરવા માટેની કઈ બાબત છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, તો એ પાત્રોને લક્ષ્યમાં રાખીને એ મનુષ્ય જીવનના દરેક માનવ જાતિ માટે ઉપયોગી છે અને એને ધ્યાનમાં રાખીને જીવનમાં મનુષ્યએ પણ કેવી કરવાની બાબતની જરૂરિયાત છે. તો એ બાબતનો એક સરસ મજાનો સંદેશો જે છે એ આપણને આ પાઠમાંથી મળી રહે છે. એનો સાર શું છે, એનો બોધ શું છે, એ છેલ્લા શ્લોકમાં આપણને આપેલો છે. જો શું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુપન્નમતિ તથા એટલે સાથે બંને અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતિ આ બંને દ્વે આ બંને સુખમેધતે સુખેથી વૃદ્ધિ પામે છે. યદ ભવિષ્યો વિનશ્યતિ યદ ભવિષ્ય વિનાશ પામે છે. અહીંયા કીધું કે અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતિ એમને પોતાનો યોગ્ય નિર્ણય લીધો. એટલે આ બંને માછલાઓ જે છે એ બંને એમ કે છે કે સુખથી વૃદ્ધિ પામે છે, પોતાનું સુખી જીવન જીવે છે. જ્યારે યદ ભવિષ્ય જે છે એ શું થાય છે? એનો વિનાશ થાય છે. તો અહીંયા એનો બોધ રહેલો છે. બોધમાં શું છે કે અનાગત વિધાતા, બરાબર શબ્દ સમજો. અનાગત વિધાતા એટલે આવનારી પરિસ્થિતિની જાણ થનાર, અને પ્રત્યુપન્નમતિ એટલે કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળો છે તેઓ. આ બંને માછલાઓ જે છે એ સુખેથી વૃદ્ધિ પામે છે, એટલે પોતાનું સુખી જીવન જીવે છે. જ્યારે યદ ભવિષ્યના આધારે બેસી રહેનાર જે માણસ, નિરુદ્ધમી જે માણસ છે, એ માણસનું એનું પણ શું થાય છે? યદ ભવિષ્યની માફક શું થશે? વિનશ્યતિ વિનાશ પામે છે. જે ખરા અર્થમાં નસીબને આધારે જ બેસી રહે છે, કાંઈ કરવું નથી, જે થાય એ ભલે થાય, નસીબ આપણું જોર કરશે. તો નસીબને આધારે જે માણસ બેસી રહે છે ને એનું કંઈ થતું નથી. અહીંયા એક જ વિકલ્પ છે, પરિશ્રમ. સખત મહેનત જે છે એની સાથે કોઈ સખત પરિશ્રમ, સખત મહેનત જે છે એ એનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અને બુદ્ધિ પ્રમાણે, પોતાની યથાશક્તિ પ્રમાણે એનો કઈ રીતે ઉપયોગ કરવો, જો યોગ્ય દિશામાં એ મનુષ્ય ઉપયોગ કરે તો અહીંયા કીધું છે કે અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતિ એ બેના માછલાની માફક પોતાનું પણ સુખી જીવન જીવે છે. જેને નિરુદ્ધમી માણસ છે, જેને કાંઈ કરવું નથી, બેસી જ રહેવું છે, બસ ભાગ્યને આધારે જે થશે નસીબને આધારે. તો અહીંયા એવું કીધું છે કે પરિશ્રમ કરે એને જ નસીબ સાથ આપે. જે સખત મહેનત કરતો હોય છે એની સાથે જ નસીબ જોડાયેલું હોય છે. પણ તમે નસીબના આધારે બેસી રહો, કાંઈ પણ કોઈ પણ પોતાનું કર્મ ના કરો, તો એવો માણસ જે છે એને પણ નસીબ જે છે એ સાથ આપતું હોતું નથી. તો પરિશ્રમ કહેવાય છે ને, ઘણી બધી ગુજરાતીઓમાં પણ કહેવત છે કે પરિશ્રમ એ જ પારસમણ. પરિશ્રમનો એ કોઈ વિકલ્પ નથી. એટલે સખત મહેનત કરો ને એનો કોઈ વિકલ્પ નથી. ઘણા બધા શ્લોકો પણ સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ છે. ઉદ્યમ્યાની સિદ્ધ્યંતી કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગા. બહુ સરસ મજો એ પણ પરિશ્રમને સમજાવતો જ એ શ્લોક છે કે સખત પરિશ્રમનો કોઈ પણ વિકલ્પ નથી. કે જંગલનો રાજા સિંહ છે તો આપોઆપ પ્રાણીઓ એની પાસે આવતા નથી. મોટો જંગલનો રાજા છે તે પ્રાણીઓ ચલો આવે, હાલો ખોરાક મારો આવી ગયો એમ. એ સિંહને પણ મહેનત કરવી પડે છે, ત્યારે પોતાનું પેટ જે છે ભરે છે, ત્યારે પોતાનું જે જીવન જે છે એ જીવતો હોય છે. તો જંગલનો રાજા છે પણ એને પણ મહેનત કરવી પડે છે. એ નસીબના આધારે બેસી નથી રહેતો કે હું જંગલનો રાજા છું, મારે કંઈ કરવાની જરૂર જ નથી. મારી બીકના લીધે, મારા ભયને લીધે
એ પશુઓ છે એમને એમ મારી પાસે આવશે ને મારું ભોજન મળી રહેશે, એવું નથી. એને પણ મહેનત કરવી પડે છે. તો બસ સફળતા એની સાથે જ જોડાયેલી છે કે સખત પરિશ્રમ પ્લસ સફળતા. તો એ જ એનો શ્રેષ્ઠ એ વિકલ્પ છે. આ વાર્તાનો બોધ છે. માની લો કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાય તો એ રીતનું લખવું પડે કે અનાગત વિધાતા, તો પછી એને કાઉન્સમાં તમારે લખવું પડે શબ્દનો મતલબ શું છે કે આવનારી પરિસ્થિતિની જાણ થનાર અને પ્રત્યુપન્નમતિ. તો આ શબ્દનો મતલબ સમજાવો. પ્રત્યુપન્નમતિ, ઉત્પન્ન થયેલી મતિ એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળો છે તેઓ. આ બંને માછલાઓ એ સુખેથી વૃદ્ધિ પામે છે. જ્યારે યદ ભવિષ્ય એટલે ભવિષ્યને આધારે, ભાગ્યને આધારે બેસી રહેનાર એ યદ ભવિષ્ય નામનો જે માછલો જે છે એનો શું થાય છે? વિનશ્યતિ એટલે વિનાશ પામે છે. તો આ છેલ્લે એ પાઠનો એનો બોધ છે. તો આ છેલ્લી બાબતમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકાય. પહેલી વાત તો એ કે કયા માછલાએ સરોવર છોડવાની વાત કરી, નંબર 1. નંબર 2 કે કયા 2 માછલાઓ એ જળાશયમાં રહ્યા. નંબર 3 કે માછીમારોએ આવીને જળાશય એટલે કે તળાવમાં શું ફેંક્યું? તો કે જાલમ. પછી નંબર 4 કે પ્રત્યુપન્નમતિ એ કેવા પાણીમાં જતો રહ્યો? તો ગંભીરમાં શબ્દ યાદ રાખો, ઊંડા પાણીમાં. જો તમે કોઈ પણ બાબત છે, ખાસ કરીને સંસ્કૃતને શીખવું હોય ને, તો એ બાબત એ છે કે એ બાબતને તમે ગુજરાતીમાં રૂપાંતર કરો, એનું ભાષાંતર કરો. કોઈ પણ શબ્દ આપેલો છે, આપણે ગદ્ય હોય કે પદ્ય હોય એને સમજવી તો છે જ તે. તો પછી સમજેલી વાક્ય રચના હોય એ વાક્ય રચનાનું તમે શક્ય હોય ને ત્યાં સુધી ગુજરાતી કરો ને, એટલે તમને એ વાક્યનો અર્થ જે છે બહુ સરળતાથી સમજી શકાય એવો હોય છે. અને એને ગુજરાતીમાં તમે સમજો એટલે પછી એને જોઈને જ એ તમારા સંસ્કૃતમાં એનો જવાબ જે છે એ આપવાનો હોય છે. તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે એ આમાંથી આપણને મળી રહે છે. પછી છેલ્લે પણ પ્રશ્ન પૂછાય કે ધીવરે હે, એમ કહેવાય કે માછીમારોએ કોને મારી નાખ્યો? કયા માછલાને મારી નાખ્યો? તો શું કીધું? યદ ભવિષ્ય. તો યદ ભવિષ્યને મારી નાખ્યો. પ્રશ્ન એમ પૂછે કહ દ્વે મત્સ્યા સુખમ એ દતે. જો સંસ્કૃતમાં એટલે પ્રશ્ન ગુજરાતી હોય કે સંસ્કૃત હોય, પછી તો ગદ્ય તમે સમજો એટલે બહુ સરળતાથી તમને યાદ રહી જાય. કયા 2 માછલાઓ એમ કે છે સુખમ એ દતે, સુખેથી વૃદ્ધિ પામે છે? કયા 2 માછલાઓ પોતાનું સુખી જીવન જીવે છે? તો ત્યાં શું આવશે? અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતિ. કયા માછલાનો વિનાશ થાય છે? તો શું આવશે? યદ ભવિષ્ય. તો આ બાબતો જે છે એ ખાસ વિદ્યાર્થીઓએ એને ધ્યાનમાં રાખવાની છે. ફરી એક વખત છેલ્લો પેરેગ્રાફ જે છે, મહત્ત્વના શબ્દાર્થ કયા છે એની યાદી બનાવીએ, અને હજી એક વખત એ શબ્દને સમજીને ભાષાંતર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં પ્રેક્ટિસ બુકમાં લખવા માટે વિદ્યાર્થીઓના શબ્દાર્થ કેવા કેવા છે જો. જ્ઞાત્વા એટલે જાણી. પછી નિષ્ક્રાંત એટલે બહાર નીકળવું. દ્વે ઇમો એટલે આ બંને. અપરેધુ એટલે બીજે દિવસે. જાલમ એટલે જાળ, એ તો આવડે. જાલેન બદ્ધ એટલે જાળથી બંધાયેલો. આત્મનમ એટલે પોતાને. સ્થિત એટલે રહ્યો કે પડ્યો રહ્યો. અપસારિત એટલે દૂર ફેંકી દેવું. અપસારિત એટલે દૂર ફેંકી દેવું. ઉત્પુલ્ય એટલે કૂદીને. ગંભીરમ એટલે ઊંડા. આ બંને શબ્દાર્થ ખૂબ જ મહત્વના છે, વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં લેવા. પહેલાં અહીંયા કીધું છે કે ઉત્પુલ્ય એટલે કૂદીને અને ગંભીરમ એટલે ઊંડા. પછી શું છે? ધીવર પ્રાપ્ત એટલે મેળવવું. વ્યાપાદિત એટલે મારી નાખવું. પછી અહીંયા આ સરળ છે, પ્રત્યુપન્નમતિ દ્વે સુખમેધત એટલે સુખેથી વૃદ્ધિ પામે છે, અને વિનશ્યતિ એટલે નાશ પામે છે. તો આ એના મુખ્ય જે છે એ શબ્દાર્થ છે. આ શબ્દાર્થની યાદી બનાવી બરાબર એ શબ્દાર્થનું ગુજરાતી જે છે એને તમારે ધ્યાનમાં રાખી લેવું, અને એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ જાતે એ ભાષાંતર જે છે એને સમજવાનો કે એને જાતે લખવાનો પ્રયત્ન કરવો. પછી તમારી પાસે કોઈ પણ પ્રકાશનની ગાઈડ હોય
કે એ તમારી પાસે હોય તો શક્ય હોય તો પહેલાં તમે જાતે એનું ભાષાંતર લખેલું હોય કે તમને સમજાયેલું તમારી પાસે ભાષાંતર હોય કોઈ શિક્ષકોનું, તો એને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે જોયા વગરે ભાષાંતર લખ્યું છે તો આપણી ક્યાં ક્યાં ભૂલ છે થોડી વાર માટે પોતે જ શિક્ષક બની જવું, પોતે જ નિરીક્ષક બની જવું કે ભાષાંતર લખ્યું છે તો હવે જોઈ લઈએ કે ક્યાં ક્યાં આપણી ભૂલ છે. એ ભૂલ થતી હોય ત્યાં રાઉન્ડ કરો અને એ ભૂલને બરાબર વિદ્યાર્થીઓ સમજી લે કે ફરી પાછી જ્યારે પણ આને લખવાનું થાય તો મારી હવે અહીંયા ભૂલ ના થવી જોઈએ. એ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પણ જાતે આનું ભાષાંતર જે છે ખૂબ જ સરળતાથી શીખી શકે છે. તો એ બાબત જે છે એ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની રહેશે. છેલ્લા વિભાગનું ફરી પાછું ફક્ત ભાષાંતર જો કઈ રીતનું છે બરાબર સમજવું. હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. આ બંને ત્યાં જ જળાશયમાં રહ્યા. બીજે દિવસે માછીમારો આવીને જળાશયમાં જાળ ફેંકી, ક્ષિપ્તમ એટલે ફેંકવું. જાળથી બંધાયેલો પ્રત્યુપન્નમતી મરેલાની માફક પોતાને દર્શાવીને કે બતાવીને સ્થિત એટલે પડ્યો રહ્યો. તતો પછી જાળમાંથી અપસારિત દૂર ફેંકી દેવાયો. શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો કે જતો રહ્યો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતી આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે, યદ ભવિષ્ય વિનાશ પામે છે. તો કઈ રીતે યદ ભવિષ્ય વિનશ્યતિ, યદ ભવિષ્ય એ વિનાશ પામે છે, તો એ બાબતો જે છે એ ખાસા. તો વિદ્યાર્થીઓએ આ બાબતને ખાસ જે છે એને ધ્યાનમાં આપણે રાખવી પડે અને એ બાબતોને જોઈ લેવી પડે. ભાષાંતર આવડે એટલે વિદ્યાર્થીને ગુજરાતીના પ્રશ્ન આવડે અને ગુજરાતીના પ્રશ્ન આવડે એટલે શક્ય હોય ત્યાં સુધી જે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થીઓને એ લખતા આવડે. તો એની અંદર રહેલા દરેક જે તમારા પ્રશ્નોના જવાબ છે એ પછી ગુજરાતીમાં હોય તોય ભલે, સંસ્કૃતમાં હોય તોય ભલે, એ બાબતો જે છે એ વિદ્યાર્થીને ખૂબ સરળતાથી યાદ રહે છે. બીજી એક ખાસ બાબત કે ટૂંકનોંધ. તો ક્યારેક એવું પણ બને છે કે વિદ્યાર્થીઓને ગદ્યના અર્થમાં એ ગદ્યના સંદર્ભમાં ટૂંકનોંધો જે છે એ વિદ્યાર્થીઓને પૂછાતી હોય છે. તો ખાસ કરીને ટૂંકનોંધોમાં વિદ્યાર્થીઓને એવું હોય છે કે ક્યારેક સ્વાધ્યાયમાં ટૂંકનોંધ આપેલી હોય છે કોઈ ગદ્યમાં અને ક્યાંક કોઈ ગદ્યમાં ટૂંકનોંધો જે છે આપેલી હોતી નથી. તો પણ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને એ ટૂંકનોંધો જે છે એ વિદ્યાર્થીઓને પૂછાતી હોય છે. તો પહેલાં મેં તમને કીધું એક ત્રણેય માછલાએ પોતાનો 100 પ્રતિભાવ આપ્યો, ત્રણેય ટૂંકનોંધ પૂછી શકે. અનાગત વિધાતા નામના માછલાએ આપેલો પોતાનો પ્રતિભાવ, પ્રત્યુપન્નમતી નામના માછલાએ આપેલો પોતાનો વિચાર કે યદ ભવિષ્ય નામના માછલાએ આપેલો પોતાનો વિચાર. તો એ ત્રણેય ટૂંકનોંધો વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે. એમાં પહેલો અને બીજો પેરેગ્રાફ છે એ ત્રણેય ટૂંકનોંધમાં કોમન જ આવશે. પહેલો તો કર્તા કૃતિનો પરિચય, પછી ભાષાંતરને ધ્યાનમાં રાખીને શરૂઆતનો એનો પેરેગ્રાફ અને પછી જે તે માછલાએ પોતાનો 100 પ્રતિભાવ આપ્યો એ માછલાનું તમે જે પૂછ્યું એ દર્શાવી શકો. સરળતાથી ભાષાંતરના અર્થમાં જ વિદ્યાર્થી એને લખી શકે. હા, એમાં ક્યારેક કોઈક જગ્યાએ મૌલિક ભાષાંતર હોય થોડું ઘણું તો ટૂંકનોંધમાં ચાલશે, ભાષાંતરમાં નહીં. કારણ કે ભાષાંતરમાં શબ્દથી શબ્દનું ભાષાંતર હોય તો જ વિદ્યાર્થીને પૂરા માર્ક મળતા હોય છે, નહીં તો નિયમ પ્રમાણે એ માર્ક્સ જે છે એ કપાતા હોય છે. અને છેલ્લી કદાચ ટૂંકનોંધ પૂછે કે યદ ભવિષ્ય વિનશ્યતિ વાર્તાનો બોધ, આવું તમને ટૂંકનોંધ પૂછાય તો વિદ્યાર્થીને એમ થાય કે આમાંથી બોધ તો આમ મળે છે, તો એની ટૂંકનોંધ કઈ રીતે લખવી? તો આમાં એવું છે કે ટૂંકમાં ત્રણેય માછલાનો પરિચય દર્શાવો. શરૂઆતમાં કર્તા કૃતિ, પછી માછલાઓ અનાગત વિધાતા નામના માછલાઓએ શું કીધું 1 કે 2 લીટીમાં, પ્રત્યુપન્નમતીએ શું કીધું, યદ ભવિષ્યએ શું કીધું, અને પછી છેલ્લો પેરેગ્રાફ જે છે એનો બોધ જે છે કે હવે આ ત્રણેય માછલાઓની વાતચીત સાંભળીને અનાગત વિધાતા જે છે એ પોતાના પરિવાર સાથે નીકળી જાય છે અને 2 માછલાઓ રહે છે. એમાં પ્રત્યુપન્નમતી એ પોતાને મરેલાની માફક પડ્યો રહે છે અને પોતાનો જીવ બચાવે છે, જ્યારે યદ ભવિષ્યને માછીમારો પકડે છે અને મારી નાખે છે. પછી આ છેલ્લો ગુજરાતીમાં પ્રશ્ન છે બોધ, એ તમારે છેલ્લો પેરેગ્રાફ પાડીને લખવો પડે કે શું કહે છે, અનાગત વિધાતા એટલે કાઉન્સમાં લખવાનું,
કે જે આવનારી પરિસ્થિતિને જાણ થનાર પ્રત્યુપન્નમતિ એટલે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળો છે તેવો, અને યદ ભવિષ્ય કે જે ભવિષ્યના આધારે નિર્ણય શક્તિવાળો છે તેઓ, પહેલાં બેનો કે સુખેથી વૃદ્ધિ પામે છે, અને યદ ભવિષ્ય નામના માછલો એટલે કે જે ભવિષ્યને આધારે બેસી રહેનાર આવા નિરુદ્ધબી માણસ પણ જે છે એ યદ ભવિષ્યની માફક શું થાય છે? વિનાશ પામે છે. તો ગુજરાતીમાં પ્રશ્ન તમારો થઈ ગયો, ટૂંકનોંધ પૂછાય તો પણ એની માહિતી તમને સરળતાથી યાદ રહે. તો વિદ્યાર્થી એક તો કઈ બાબતને ધ્યાનમાં રાખવાની શરૂઆતમાં, ગદ્ય સમજતા હોય તોય ભલે, પદ્ય સમજતા હોય તોય ભલે. પહેલી બાબત શું છે કે એના મહત્ત્વના શબ્દાર્થની યાદી બનાવી. યાદી બનાવ્યા પછી પેરેગ્રાફ વાઇઝ તમે એને ભાષાંતર સમજવાનો અને જાતે લખવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો પ્રશ્નોની યાદી બનાવો કે પહેલો પેરેગ્રાફ છે તો એમાંથી મહત્ત્વના આવા પ્રશ્નો જે છે તો પ્રશ્નની એક આપણે યાદી બનાવી કે આમાંથી આવો પ્રશ્ન પૂછાય તો કઈ બાબતને ધ્યાનમાં રાખવાનું, એ કે ત્રીજી બાબત. અને ચોથી બાબત એ છે કે એની ટૂંકનોંધ જે છે એ કઈ રીતની છે એ બાબત જે છે એ ખાસ કરીને આ ધ્યાનમાં લેવાની. ત્યારબાદ સ્વાધ્યાયમાં જે વ્યાકરણ વિભાગના જે પ્રશ્ન જે છે એ સમયાંતરે જ્યારે પણ શિક્ષક વ્યાકરણ સમજાવે ત્યારે પણ એનો પરિચય જે છે એ મળતો જ હોય છે. અને શાબ્દિક પરિચય જે છે એ શબ્દના અર્થમાં હોય, ચાહે કૃદંત હોય, સંધિ હોય, સમાસ હોય, એ બાબત જે છે એ વિદ્યાર્થીઓને ગદ્યના અર્થમાં એ મળતી જ રહે છે. તો ખાસ કરીને આ બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં ભાષાંતર લખી લેવું, શબ્દાર્થ લખવા, અને જો સમય મળે પાઠને બરાબર સમજી ગયા હોય તો એના સ્વાધ્યાયને જોયા વગર, પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયને જોયા વગર વિદ્યાર્થીએ લખવાનો પ્રયત્ન કરો. પછી જો એમ લાગે કે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નમાં ક્યારેક એવું બને કે નથી સમજ પડી, કે વિદ્યાર્થીને ખ્યાલ નથી કે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખો, તો તમે એના ભાષાંતરને ધ્યાનમાં લ્યો, કે પછી એને કોઈ પણ તમારી પાસે પ્રકાશન હોય, ગાઈડ હોય, એને પણ ધ્યાનમાં રાખીને એને જોઈને ફરી પાછું પણ વિદ્યાર્થી એને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો આજનું આ જ રીતનું ફરી એક વખત વિદ્યાર્થીનું છેક સુધી આજનું જેટલું ચાલ્યું છે ત્યાં સુધીનું ભાષાંતર જે છે એ હું શબ્દથી શબ્દ બોલવાનો પ્રયત્ન કરું છું. શક્ય હોય તો વિદ્યાર્થીએ પોતાની બુક જે છે એ સાથે રાખવી. કેવી રીતનું છે, જ્યારે પણ સમજતા હોય ત્યારે વિદ્યાર્થીએ બુક રાખવી અને ભાષાંતર કઈ રીતનું છે શબ્દથી શબ્દ એ દરેક વિદ્યાર્થીને એનો પરિચય મળશે. જો કેવું છે, પછી યદ ભવિષ્ય કહ્યું, માછીમારોના ફક્ત બોલવાથી જ બાપ દાદાઓના વખતના તળાવનો ત્યાગ કરવો જોઈએ નહીં. જો આયુષ્ય ખતમ થતું હશે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું જ છે. અને વળી કહેવાયું છે કે જે ન થનાર હોય તે નહીં થાય, જે થવાનું છે તે બદલવાનું નથી. એવું ચિંતારૂપી વિષને હણનારું ઔષધ તમે કેમ પીતા નથી? પછીનો પેરેગ્રાફ, હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. બીજે દિવસે માછીમારો આવીને સરોવરમાં જાળ ફેંકી. જાળથી બંધાયેલો પ્રત્યુપન્નમતિ પોતાને મરેલાની માફક બતાવીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી તેને દૂર ફેંકી દેવાયું. શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા અને પ્રત્યુપન્નમતિ આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે, જ્યારે યદ ભવિષ્ય વિનાશ પામે છે. ફરી પાછા શબ્દની સમજ. અનાગત વિધાતા આવનારી પરિસ્થિતિની જાણ થનાર, પ્રત્યુપન્નમતિ જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય શક્તિવાળી છે તેઓ, અને છેલ્લે યદ ભવિષ્ય એટલે કે જે ભવિષ્યના આધારે, ભાગ્યના આધારે બેસી રહેનાર. આ ત્રણેયનું જેવું નામ એવું એનું કામ. એ ત્રણેયના શબ્દનો મતલબ શું થાય, એ ત્રણેય શબ્દ કેવા અર્થમાં છે, એટલા માટે શરૂઆતમાં જ મેં તમને કીધું હતું ને કે આ જ એક પંડિત વિષ્ણુ શર્માની ખાસિયત છે
કે જે તે પ્રાણી પાત્ર હોય કે પક્ષી હોય કે કોઈ જીવજંતુના અર્થમાં હોય એ જે તે નામકરણ જે છે એનું એવી રીતનું રાખેલું હોય છે કે જેનું જેવું નામ એનું જેવું કામ. તો આ બોધના સ્વરૂપમાં પણ એ આપણે એને લઈ શકીએ. તો આજના લેક્ચરમાં આ પાઠ અહીંયા પૂરો. ફરી પાછા નવા ગદ્ય કે પદ્ય સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થીએ બીજા નંબરનો પાઠ જે છે યદ ભવિષ્ય વિનશ્યતિ એને બરાબર ધ્યાનમાં રાખીને એને સ્વાધ્યાય લખવાનો પ્રયત્ન કરવાનો. આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા નવા ટોપિક સાથે આપણે મળીશું. નમસ્કાર. અસ્તુ. જય ભારત.